ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, તમારા બધાની દુઆથી ને પરમાત્માની કૃપાથી અમે પણ બધા જ આનંદમાં છીએ, મજામાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ નવી જ સવારથી, નવા જ વ્લોગની અંદર મસ્ત એવી પોઝિટિવિટીની સાથે. જો સરસ મજાની સવાર પડી ગઈ છે, સૂર્યનારાયણ આવી ગયા છે ધરતી ઉપર અને કામ બધા જ શરૂ થઈ ગયા છે. સવારના પરમાં પહેલાં તો મેડિટેશન કરી લીધું છે, સેજ મસ્ત અજવાળું થયા, ત્યાર પછી અગાસી પર પણ જતા રહ્યા અને ત્યાં આગળ થોડીક વોકિંગ જોગિંગ બધું જ કરી લીધું ભાઈ. હળવી ફૂળવી કસરત પણ કરી લીધી અને ચાલો હવે લાગી જઈએ કામે. હેને જો સાક્ષીબેને તો ક્યારનું કામ શરૂ કરી દીધું છે ને. હું અગાસી ઉપર જ્યારે ચાલવા ગઈ ને ત્યારે છે ને નીચેના કચરા પોતા ઝાપટ છૂપટ બધું જ કરી નાખ્યું હતું અને હું જ્યારે નીચે આવીને ફળિયા ધોવા માટે ત્યારે એ ઉપર કામ કરવા જતી રહી હતી. એટલે નીચેનું કામ બધું જ અત્યારે થઈ ગયું છે ને એ ઉપરનું કામ કરશે ત્યાં સુધીમાં ચાલો હું ફળિયા ધોઈ નાખવા છે. કારણ કે જો કેટલા દિવસથી દિશા બીમાર હતી ને, દિશાને મજા નહોતી, હોસ્પિટલના દોડા હતા, તો ફળિયા બિલકુલ ધોવાના નથી. રોજ વળાય ખરા પણ ધોવાય નહીં. એટલે હમણાંથી એટલી માટી ઉડે છે ને, એટલી માટી ઉડે છે ને, તો ફળિયા તો રેલમ છેલમ થઈ ગયા હતા. અને બધા જેટલા ફૂલ છોડ છે ને એ બધાની માવજત પણ થતી નહોતી, વ્યવસ્થિત નહોતી થતી હતી. રોજ કાયમ આવી અને કાયમ ઝાડને પાણી પાઈ દઈએ, એની માવજત કરીએ, એની સાથે થોડીક વાર બેસીએ, એની વાતો કરીએ, પણ જેવી જોઈએ રોજ કરતા હોય એવી માવજત ન થતી. એટલે આજે તો બધા જેટલા પીળા પાન હતા તે બધું જ ફળિયાનું જેટલું વધારાનું કામ હતું ને એ બધું જ મસ્ત કરી નાખ્યું. અને લાદી પણ એટલી સરસ મજાની ધોઈ છે ને કાંઈ ન પૂછો વાત. એને આજે તો નળી લઈને જ ધોઈ નાખ્યું ફળિયું, દરવાજા પણ ધોઈ નાખ્યા અને બહારનો રોડ પણ અડધો પડધો ધોઈ નાખ્યો ભાઈ. એને જો આવું કામ થાય ને એટલે મનને થઈ જાય શાંતિ. કારણ કે કેટલા દિવસથી થતું નહોતું ને તો બિલકુલ ગમતું નહોતું જરીકે. આજે ફળિયું હાથમાં આવી ગયું ને એટલે છોડ્યું જ નહીં ભાઈ. ચાલો, બહારના કામ બધા જ પૂરા થયા. ચાલો ત્યારે હું આવી ગઈ છું ત્યારે કિચનની અંદર. તો નાયા પહેલાં જ મેં ચા મૂકી દીધી, ભાખરી મસ્ત એવી કરી નાખી છે. કારણ કે જો સાક્ષીને અને કિશનને બંનેને જવાનું હોય ઓફિસે, એટલા માટે થઈને જો સૌથી પહેલાં ભાખરી જ કરી નાખવી પડે. કારણ કે નાઈને તરત જ મારે ઠાકોરજીની સેવા કરવાની હોય તો પછી નાસ્તાનો ટાઈમ મળે નહીં, નાસ્તો બનાવવાનો ટાઈમ મળે નહીં. તો જ્યાં સુધી દિશાબેન સાજા ન થાય ત્યાં સુધી નાસ્તાની જવાબદારી મારા ઉપર છે. અને કિશનભાઈને અને સાક્ષીબેનને હંમેશા સવારના પોરમાં ભાખરી જ ભાવે એટલે ભાખરી જ બનાવી નાખીએ. ચાલો ત્યારે બધા માટે ભાખરી બની ગઈ છે અને નાહી ધોઈ અને હું આવી ગઈ છું હવે ઠાકોરજીની સેવામાં. આ એક સમય મારો એટલો વહાલો સમય હોય ને કે ન પૂછો વાત. એને આ સમયની રાહ જોતી હોઉં. જ્યારથી ઉઠી હોઉં ને ત્યારથી ઉતાવળ કામમાં એટલા માટે જ હોય કે હું જલ્દી જલ્દી નાહી ધોઈ અને ઠાકોરજીની સેવા કરી લઈએ ભાઈ. જો ઠાકોરજીને સ્નાન પાન કરાવી દીધા છે અને થોડીક વારમાં જ ઠાકોરજી મસ્ત એવા તૈયાર થઈ જશે. તૈયાર કરી દેશું, સિંહાસન પર બેસાડી દેશું. અને મસ્ત ગાર્ડનની અંદર પણ ફૂલ ખીલ્યા હતા આજે, અને સફેદ ફૂલ ખીલ્યું હતું અને પીળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને તો સફેદ ફૂલ એટલું સુંદર લાગતું હતું ને ઠાકોરજીના ઉપર. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ધાનો, જય શ્રી શ્યામ બોલો. વાહ, જય શ્રી શ્યામ બોલો. જય શ્રી શ્યામ બોલો. જય શ્રી શ્યામ. જોય ને મમ્માની બુટી છે. મમ્માની બુટી છે. રાધે રાધે કરી દો. રાધે રાધે. ચાલો, ધાનુના જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરજો બધા. ધાનુ રાધે રાધે બોલતા શીખી ગઈ છે. એને ધાનુ અહીંયા રમવા આવી છે ને દાદી પાસે. ધાનુ એને ધાનુ, ઓહો પ્રેમ ઉપરે જાય ધાનુ ને. ચાલો, ધાનુબેન રમવા આવ્યા છે ને ધાનુ. એને ધાનુ, ચાલો ધાનુબેન આવી ગયા છે અત્યારના પોરમાં અને ધમ પછાડા કરે છે. એને ઘરના કામ બધા જ થઈ ગયા છે, કચરા પોતા ઝાપટ છૂપટ બધું જ સાક્ષીબેન કરીને જતા રહ્યા છે. મેં બહારના ફળિયા ધોઈ નાખ્યા છે
પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, નાસ્તા વસ્તા બની ગયા છે, પ્લેટફોર્મ સાફ કરી સરસ મજાના દીવાબત્તી અને ઠાકોરજીની સેવા પણ મસ્ત થઈ ગઈ. તમે જોયું ને ઠાકોરજીની સેવા કેટલી સરસ મજાની થઈ ગઈ છે કાંઈ. અને અત્યારે ધાનુબેન આવી ગયા છે એટલે ધાનુબેનની સાથે રમવાનું છે ને. ધાને કોની સાથે રમવું છે? હા, દાદી સાથે રમવું છે. કોની સાથે રમવું છે? કોની સાથે રમવું છે દીકુને? દાદી જોઈએ છે. અરે માર કાનું, અરે વાહ 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 વાહ. ચાલો ત્યારે ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી લઈએ. હજી રસોઈને ઘણી બધી વાર છે. બતાવી ન લઈ લો અત્યારે, રાતે લઈ છે. હમણાં લઈ દઉં ખમ. ચાલો શાકભાજી આવી ગયું છે. ધાનુબેને જુઓ આમાં લીંબુ ભર્યા. દીકુ તાર લીંબુ દેખાડતો બધાને. જો આમાં લીંબુ ભર્યા છે. લીંબુ છે ને, ધાનુને લીંબુ બહુ જ ગમે, એને લીંબુ ભાળ્યું ન મૂકે. ચાલો શાકભાજી આવી ગયું છે. ચોળી બટેટા કરીશ કદાચ, અથવા તો કઢી બનાવીશ. અને જે જોઈએ શું મેળ પડે છે એ. હું કિશન અને સાક્ષી 3 જ છીએ એટલે રસોઈ કાંઈ એટલી બધી છે નહીં. ધાનુબેન આવીને ધમ પછાડા કરે છે. જુઓ, એને ધાનુ ભલે મામાને ઘરે ગઈ હોય પણ ધમ પછાડા તો અહીં આવીને જ કરવાના. એને ધાનુ ચાલો ત્યારે ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી લઈએ ને પછી નિરાતે રસોઈ કરવાની છે. વાગી ગયા છે અત્યારે 11:15. હજી કપડાં સુકવવાના બાકી છે અને એ ભૂલાઈ ગયું મને કે કપડાં સુકવવાના બાકી છે એટલા માટે એ પડ્યા રહ્યા છે. તો ચાલો હમણાં ફટાફટ કપડાં સૂકવી નાખો અને પછી નિરાતે રસોઈ માંડો. 11:30 બાજુ રસોઈ માંડીશ તો પણ 12 વાગે થઈ જશે. શાક રોટલી જ ખાલી કરવા છે. ચાલો આગળ હું શું કરું છે એ પણ કહેતી જઈશ અને સાથે સાથે તમને મળતી પણ જઈશ. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેટલી મસ્ત દેખાય છે. અહીંયા કેમેરો છે. અહીંયા આવતી રે. દાદી તમને ફોટો પાડું. ફોટો પાડ્યો છે દીકુ. જો તમ કામ કરો છો, મેં તમને ફોટો પાડું છું. અહીંયા જો, અહીંયા ઓલો છે એનું. દાદી દેખાય છે ને? હા દાદી, ઓલો છે ઈ. આમ રાખ. હા બસ, એટલે કપડા દેખાય ને. આમાં જો કપડા દેખાય. હલાવતી નહીં, હલાવાય દાદી દાદી આગળ જાઓ, આગળ જાઓ. અડતી નહીં. અહીંયા છે કયા કેમેને ઈ મેં તને ફોટો પાડ્યો. યાદ હે? હા લીંબુ અહીંયા છે. હા અહીંયા બોલ તો થાય. ચાલુ કરને હે? સેવ તારે કરી. કેમેરા સામે બોલવું છે? હાલ ઊભી રહે. તું બોલ છે ને, તો વાતો કરો. મેં આ બે સેવ કરવાની છું. દાદી લીંબુ દેખાડ. લીંબુ દેખાડ બધાને. જો હા, લીંબુ દેખાડ બધાને. ઓકે. મેં ડબ્બામાં લીંબુ તમને ખાઈ. બધાને કેમ છે કે બધાને કેમ છે? સારું છે. મજામાં છો? દેખાય છે તમને? દાદી આમ સીધું તને દેખાડું છું. ચાલો ધાનુબેન હમણાંથી કેમેરામેન બની ગયા છે અને શૂટિંગ ઉતારતા પણ શીખી ગયા છે ને. ધીમે ધીમે એ પણ શીખે છે. એક દિવસ મસ્ત એવી વ્લોગર બનવાની છે ભાઈ ધાનુબેન. તમારા બધાના આશીર્વાદ હશે ને તો ધાનુબેન પણ આગળ નીકળશે. ચાલો ત્યારે મેં પણ જુઓ બધા જ કપડાં સૂકવી દીધા. ધાનુબેનની સાથે વાતો કરતા કરતા રમતા રમતા બધા જ કપડાં સૂકવી નાખ્યા. એને કપડાં કાંઈ હમણાંથી બહુ ઝાઝા નથી હોતા કારણ કે ધાનુબેનને દિશા તો છે નહીં. પણ બટેટા જે સૂકવ્યા હતા ને, વેફર જે સૂકવી હતી ને, જે સાડી મસ્ત એવી ધોઈ નાખી હતી અને પાછી સંકેલી પણ નાખી હતી, બધું મસ્ત થઈ ગયું હતું. પણ મેં સંકેલતી હતી ને ત્યારે મેં જોયું કે અમુક સ્ટાર્ચ રહી ગયો હતો. એટલે મેં ફરી વખત પાછી સાડીને એકદમ મસ્ત રીતે ખંગોળી અને પાછી મશીનમાં ધોઈ નાખી. તો એ સાડીઓ પણ સંકેલી નાખી છે. અત્યારે બધું જ ઠેકાણે પાડી દીધું છે. જો ધાનુબેન સવારમાં ફળિયા ધોયા હતા ને તો એનું જે પાણી ભર્યું છે ને, ખાબોચિયા ભર્યા છે ને, એમાં પાંદડાની ખરેલા પાન હોય ને એની હોળી બનાવીને રમે છે. અને
કુકુની સાથે વાતો પણ કરે છે, કારણ કે ધાનુબેનને એકલા રમવું ન ગમે, એના માટે કોઈક ને કોઈક સથવારો તો જોઈએ જ તે. જ્યાં સુધી ભાઈ કપડાં સૂકવા ને ત્યાં સુધી ધાનુ કુકુની સાથે રમી અને કુકુની સાથે વાત પણ કરતી ગઈ અને રમતી પણ ગઈ. ચલો ધાનુબેનની સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી અને હું આવી ગઈ અત્યારે કિચનની અંદર. ચાલો શાક વઘારી નાખ્યું છે, ધાનુબેન રમે જ છે, હજી મારી પાસે જ છે. ચાલો મસ્ત એવું શાક લસણ નાખી હિંગ નાખી અને ચોળી બટેટાનું આજે શાક વઘારી નાખ્યું. લીંબુ જ્યુસ પીવું છે દીકરા? લાઈ બનાવી બોટલમાં પીવું કેમ ને? ચાલો ધાનુબેનની ફરમાશ આવી છે કે બોટલમાં જ્યુસ પીવું છે. ચાલો હું શાક વઘારી બધા જ મસાલા કરી અને હમણાં જ ધાનુબેનને જ્યુસ બનાવી દઉં અને સાથે સાથે હું મારો વ્લોગ પણ જોતી જાઉં છું, જે 9 વાગે અપલોડ થઈ ગયો હોય. સવારમાં 9 વાગે હું જે વ્લોગ મૂકું છું એ હું કમલેશના મોબાઈલમાં જોતી હોઉં અત્યારે રસોઈ બનાવતી વખતે. ચાલો જુઓ કેટલું સરસ મજાનું શાક બનીને એકદમ હમણાં રેડી થઈ જશે. એને કલર તો એટલો મસ્ત આવે છે ને આ વખતની ચટણી તો એટલી પાવરફુલ આવી છે ને કે ન પૂછો વાત. અને હમણાંથી ધાનુબેનનું શાક તો કાંઈ કાઢવાનું ન હોય, મોળું તો કાંઈ કાઢવાનું ન હોય એટલે સીધી જ ચટણી નાખી દઈએ. અને ચાલો ધાનુબેન માટે થઈને અને મારા માટે પણ થઈને આજે જ્યુસ બનાવી લઈએ, લીંબુ જ્યુસ. ચાલો મસ્ત એવી થોડીક મસ્તી ખાંડ નાખી છે, બહુ ઝાઝી નહીં પણ થોડીક જ. સંચળ પાવડર નાખ્યો છે અને લીંબુ નાખ્યું છે. આટલી વસ્તુ હોય ને તો ધાનુબેનને અને મને બંને મજા આવે ને, એનર્જી ફૂલ થઈ જાય. ચાલો ત્યારે ધાનુબેન બોટલમાં જ પીશે. હજી ધાનુબેનને બોટલમાં જ પાણી અથવા તો આવી રીતે જ્યુસ પીવાની આદત છે ને, ઓરેન્જ જ્યુસ કે લેમન જ્યુસ કે પછી ત્રોફાનું પાણી. થેન્ક યુ બોલો. થેન્ક યુ. થેન્ક યુ. મને દાબી લઈ આવું છે. હા લઈ આવો જા. વાહ દાનો ચાલો ધાનુબેને ઘણો મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો અને દિશા એને જમાડવા લઈ ગઈ છે ઘરે. અને ત્યાં સુધીમાં સાક્ષીબેન પણ આવી ગયા હતા. ચાલો મસ્ત એવી થાળી સજાવાઈ ગઈ છે અને મેં અને સાક્ષીએ બંને જમી લીધું અને ત્યાર પછી મસ્ત આરામ કર્યો. સાક્ષીબેનની જોબ ઉપર જતા રહ્યા અને આ સાંજનો સમય છે જ્યારે હું ફરી વખત પાછી તમને મળું છું. સાક્ષી સાંજે રોજ 6:30 વાગે આવી જ જાય, આવી દીવાબત્તી કરી અને કાયમ માટે રસોઈ માંડી જ દે. સાંજની રસોઈ કાયમ સાક્ષી જ બનાવતી હોય. રસોઈ કરી અને ફ્રી થઈ જાય, કારણ કે હમણાંથી બહુ ઝાઝી તો રસોઈ હોતી નથી અને કાંઈક ને કાંઈક એવું કામ ગોતી લે એકાદું કે જે અડધી કલાકની અંદર થઈ જતું હોય. તો આ પાછળનો ઘોડો જે છે એની અંદર બધું અસ્ત વ્યસ્ત મુકાઈ ગયું હતું, કારણ કે કાંઈક પણ નાની વસ્તુ જોતી હોય ને તો બધી વસ્તુ વિખાઈ જાય. એને તો અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એક વખત આ ઘોડો સાફ કરવો જ પડે. અને આ સાંજનો સમય મારો વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ હોય. ચાલો ત્યારે આવો રહ્યો મારો નાનો એવો દિવસ અને નાનો એવો વ્લોગ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ ફરી વખત પાછા મળશું નવી ઉમંગ અને ઉત્સાહ સાથે. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.